સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા. સ્વામી વિવેકાનંદ નું બાળપણનું નામ નરેન્દ્ર દત્ત હતું. ફરીવાર હું રિવાઇઝ આપણું થતું જાય છે, એટલે આપણે આના પછી રિવાઇઝ પાર્ટ થશે નહીં. એના પછી આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય લખીશું, બરાબર. એટલે દરેક લેક્ચરમાં હું આગળનું રિવાઇઝ કરી દઉં છું, બરાબર. એમને દુઃખી માણસોની સેવા કરવામાં જ ઈશ્વરના દર્શન થાય છે એવો બોધ લોકોને આપ્યો હતો. અને એ લોકોને કીધું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ નું નામ જે હતું બાળપણનું એ નરેન્દ્ર દત્ત હતું. પરંતુ જ્યારે એ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને એમણે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ બનાવ્યા અને એ પાસેથી હિન્દુ ધર્મના જે ગ્રંથો હતા એનું જ્ઞાન લીધું અને એ પછી એમણે દીક્ષા લીધી, બરાબર. અને એ દીક્ષા પછી એમના ગુરુએ રામકૃષ્ણ પરમહંસે એમને એક નવું નામ આપ્યું જે હતું સ્વામી વિવેકાનંદ, બરાબર. અને એમણે સમાજના લોકોની ઘણી બધી મદદ કરી, સુધારા કર્યા સમાજમાં, બરાબર. અને એ માટે એમણે જે છે રામકૃષ્ણ મિશન મઠ જે પોતાના ગુરુના નામ પરથી હતું એની સ્થાપના કરી. અને આ મિશનમાં જે છે લોક સેવાની પ્રવૃત્તિઓ ચાલતી હતી, શિક્ષણ અને કેળવણી આપવામાં આવતી હતી. અને એ મિશનની શાખાઓ આજે પણ ભારત અને વિદેશમાં છે. હવે આ તો હતું હિન્દુ ધર્મ સમાજના સુધારકો અને એમણે કરેલા કાર્યો અને એમણે સ્થાપેલા મઠો અને સંસ્થાઓ, બરાબર. કે જેનાથી જે હિન્દુ ધર્મના જે લોકો છે એમાં જે વ્યાપિત અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો છે જેનાથી લોકો દુઃખી રહે છે, ઓર ગરીબ બને છે, બરાબર. ઓર અંધારામાં ઓર ઊંડા ખાડામાં પડે છે. એ લોકોનો વિકાસ નથી થતો. એ લોકોને બહાર લાવવા માટે આ બધા કાર્યો હતા, બરાબર. તો હવે મુસલમાન સમાજ પણ ભારતમાં ઘણા બધી પ્રજાઓ રહેતી હતી. એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને પારસીઓ હતા. એમાં મુસ્લિમ સમાજ બી હતો. તો મુસ્લિમ સમાજમાં આ કાર્ય કોણે કર્યું હતું? મુસ્લિમ સમાજના સુધારા તરીકે કોણે કાર્ય કર્યું હતું, બરાબર. ને કેવી રીતે કાર્યની શરૂઆત થઈ હતી? તો અહીંયા આગળ છે કે 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક સુધારા થયા. ભાઈ એ કેવી રીતે થયા? કોના ઉપદેશથી થયા? કોની પ્રેરણાથી થયા? તો ભાઈ દિલ્હીના એક ધાર્મિક નેતા હતા શાહ વલીઉલ્લાહ ખાન, જે મુસ્લિમ ધાર્મિક વડા હતા જે દિલ્હીમાં હતા. એના ઉપદેશથી પ્રેરણા પામી અને સૈયદ અહમદ ખાને રાયબરેલી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં આગળ અને બંગાળમાં શરીયતુલ્લાહએ જે છે ધાર્મિક સુધારાના આંદોલનો શરૂ કર્યા, બરાબર. અને સમાજના જે સુધારા જે છે એ હાથ ધર્યા હતા. અને તે નેતા જે હતા એ માનતા હતા કે ગુજરાતમાં ઇસ્લામ ધર્મ પ્રદૂષિત થઈ ગયું છે. એટલે કે ઇસ્લામ ધર્મના લોકો જે છે પાશ્ચાત્ય જીવન, પાશ્ચાત્ય શિક્ષણ તરફ વળ્યા છે અને પોતાની સંસ્કૃતિ અને પોતાના ધર્મને ભૂલી ગયા છે. અને પોતાના ધર્મમાં પાશ્ચાત્ય શિક્ષણ, પાશ્ચાત્ય રહેણી કરણી, પાશ્ચાત્ય પોશાક જે છે એ આવી ગયું છે. એટલે પ્રદૂષિત થઈ ગયું છે. ઇસ્લામ ધર્મ શું થઈ ગયું છે? પ્રદૂષિત થઈ ગયું છે. અને એને લીધે જ અંગ્રેજ લોકો આપણી ઉપર શાસન કરી શક્યા છે, બરાબર. એ જે નેતા હતા શાહ વલીઉલ્લાહ ખાન એવું માનતા હતા, બરાબર. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત કરવા અને એનું શુદ્ધિકરણ કરવા વહાબી જે છે આંદોલનો કર્યા. અને વહાબી આંદોલન બાદ થોડાક મુસલમાનો જે છે, અહીંયા બે પાર્ટ્સ પડી ગયા. થોડાક મુસલમાનો જે હતા પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ થયો, એમાં વધારો થયો અને અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. પછી મુસલમાનોમાં જે ઓલેમાઓ હતા એની રૂઢિચુસ્તતાને લીધે એ બહુ જ એ લોકોના જે છે નિયમો હતા જે એ બહુ સખત હતા કે ઇસ્લામમાં આમ છે તો આમ જ કરવાનું. પરંતુ આપણા ઇસ્લામમાં તો કીધું છે કે જ્ઞાન જે છે, નોલેજ છે એ ગમે ત્યાંથી મેળવો,
બરાબર. પછી તમારે ચીન કેમ ન જવું પડે? બરાબર. શિક્ષણ મેળવવાનું આપણા મોહમ્મદ પૈગંબર ની આ જે છે હદીસ છે. બરાબર. પણ ઘણા લોકો જે છે એ બધું ભૂલી ગયા હતા. બરોબર ને, એ લોકો જે રૂઢિચુસ્તતા ઘણા બધા એવા રીઝનો હશે. બરાબર, કે અંગ્રેજોના અત્યાચારો હશે, અંગ્રેજોના જે નીતિ હશે, કઠોરપણું હશે, એ નહીં ગમતું હોય તો એ લોકો એની જે અંગ્રેજી શિક્ષણ હશે એનાથી નફરત કરવા લાગ્યા હશે. બરોબર. તો ઓલામાઓની જે રૂઢિચુસ્તતા હતી એને લીધે જે છે ઇસ્લામનું અંગ્રેજી શિક્ષણ અને આર્થિક અને સામાજિક જે લાભોથી વંચિત એ લોકો રહી ગયા. અમુક જે સમાજના અમુક ક્ષેત્ર, અમુક લોકો બરાબર, એ સામાજિક લાભોથી અને આર્થિક લાભોથી અને શિક્ષણથી એ લોકો વંચિત રહ્યા. અને ઠીક ઠીક એમાં જે છે મધ્યમ વર્ગી જે સુધારા હોય, મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગીની ઉદય એટલે શરૂઆત જે છે ઠીક ઠીક સમય સુધી એ થઈ ન હતી. બરાબર. એટલે જેમ બહુ પાછળ રહી ગયા હતા, એ બહુ ધીમા પડ્યા હતા, કારણ કે અહીંયા બે પાર્ટસ પડી ગયા હતા. અડધા આ બાજુ ને અડધા આ બાજુ. એટલે કે ઘણા અંગ્રેજી શિક્ષણ સ્વીકાર્યું હતું, ઘણા એ નથી સ્વીકાર્યું, ઘણા એ મોડું સ્વીકાર્યું હતું. બરાબર. સર સૈયદ અહમદ ખાન નો જન્મ. હવે આ સર સૈયદ અહમદ ખાન છે ને એ સુધારક ગણાય છે. અલીગઢ યુનિવર્સિટીના સ્થાપક, જે આજે પણ અલીગઢ યુનિવર્સિટી જે છે મશહૂર છે મુસ્લિમ યુનિવર્સિટી તરીકે. સર સૈયદ અહમદ ખાન નો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેમણે ઈસવીસન 1857માં સ્વતંત્ર સંગ્રામ વખતે જે છે અંગ્રેજ જે કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમાં નોકરી કરતા હતા, એના વફાદાર હતા. અને 1869માં જે નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પછી પાશ્ચાત્ય ઉદારવાદથી એ પ્રભાવિત થયા. પછી એ નિવૃત્ત થયા પછી એ ઇંગ્લેન્ડ ગયા. અહીંયા આગળ જતા તો એ પાશ્ચાત્ય શિક્ષણનું ને એનો પ્રભાવ હતું. પછી એ તો ત્યાં તો ગયા હશે તો ઓર એમાં જે છે વિચારોમાં અને એમનામાં જે છે પાશ્ચાત્ય શિક્ષણ અને લોકોની સંસ્કૃતિ એ લોકોને શ્રદ્ધા આવી હશે. બરાબર ને. એટલે એમણે થયું કે જો ભારતના મુસલમાનો જે છે એનો વિકાસ કરવો હોય, એને આગળ લાવવા હોય, તો એને અંગ્રેજી શિક્ષણ અને સંસ્કૃતિ અપનાવી જ પડશે. એવા એમના વિચારો હતા સર અહમદ ખાનના. બરાબર. તો એમણે શું કર્યું, ઉદારતાવાદ થી એ પ્રભાવિત થયા. અને તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી ને લઈને તેમનું જે પછાતપણું હતું, જે રૂઢિચુસ્તતા હતી મુસલમાનોની, એ દૂર કરવા આગ્રહ કર્યો કે તમે શિક્ષણ મેળવો, અંગ્રેજી શિક્ષણ અપનાવો, પોતાના બાળકોને અંગ્રેજી શાળાઓમાં મોકલો, કે જેથી તમારું આ પછાતપણું છે, જે રૂઢિચુસ્તતા છે, એ દૂર થાય. કારણ કે શિક્ષણ મેળવશો તો આ બધા તમારા વિચારો છે એ બદલાશે. તેને ઈસવીસન 1870માં તહઝીબુલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું, મેગઝીન જેવું, કે દર અમુક 15 દિવસે કે મહિને પ્રકાશિત થતું. ઈસવીસન 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના તેમણે કરી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે તે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કર્યો. અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના જે ગ્રંથો હતા કે જેને વાંચી અને લોકો જે છે વધારે એ પોતાના નોલેજમાં વધારો કરી શકે, પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે, એટલા માટે એ બંને જે ગ્રંથો હતા, જે સાહિત્યો હતા, એને ઉર્દુમાં અનુવાદ કર્યો. કારણ કે મુસલમાનો તે વખતે જે છે ઉર્દુ વધારે જાણતા હતા. મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવવા તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કર્યો. શેનો વિરોધ કર્યો? અહમદ ખાને, સૈયદ અહમદ ખાને બુરખા પ્રથાનો અને બાળ લગ્નનો. અને વિધવા જે સ્ત્રી હતી એ ફરીવાર લગ્ન કરી શકે અને સ્ત્રીઓ જે હતી, દીકરીઓ જે હતી, એને કેળવણી, એ ભણે, એક શિક્ષણ મેળવે, એની તરફેણ કરી. શેની તરફેણ કરી? વિધવા વિવાહની તરફેણ કરી અને સ્ત્રી કેળવણીની તરફેણ કરી. શેનો વિરોધ કર્યો? બુરખા પ્રથાનો અને બાળ લગ્નનો વિરોધ કર્યો. બરાબર. તો આ જે છે મુસ્લિમ ધર્મમાં સુધારા, સમાજ સુધારા. હવે શીખ સમાજમાં તો શીખ લોકો જે છે ને એ ગુરુદ્વારામાં જાય છે.
જે મુસલમાનોનું જે ધર્મ સ્થળ જે છે મસ્જિદ છે, હિન્દુનું ધર્મ સ્થળ મંદિર છે, એવી રીતે શીખોનું ધર્મ સ્થળ છે એ ગુરુદ્વારા છે. તો 19મી સદી ના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યું હતું. શીખોને પણ જરૂર લાગી કે આપણા સમાજમાં પણ સુધારા કરવાની જરૂર છે. આપણા ગુરુદ્વારામાં પણ જે છે અમુક પ્રદૂષણો જે છે આવી ગયા છે, તો એને પણ દૂર કરવા જોઈએ. તો એ લોકોએ જે છે એને દૂર કરો, એને ગુરુદ્વારામાં જે પ્રવેશેલા દૂષણોને દૂર કરવા માટે એમણે શું કર્યું, શિણામણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની સ્થાપના કરી. શિરામણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, એનું એ સમિતિનું નામ આપ્યું એમણે. અને એમાં જે છે શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે જે શિક્ષણ, એટલે કે શીખોમાં ધાર્મિક, એ લોકોના ધર્મનું જે શિક્ષણ હોય ને એ ધાર્મિક શિક્ષણ આપવાની સાથે પાશ્ચાત્ય કેળવણી, એટલે પશ્ચિમી દેશોની જે કેળવણી છે, રહેણી કરણી છે, એની પણ એ લોકોને મળે, એનું પાશ્ચાત્ય દેશોનું શિક્ષણ પણ મળે, એની પણ કેળવણી મળે એ માટે પંજાબના અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરી. બરાબર. પંજાબના અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના શા માટે કરવામાં આવી, તો શીખોને પોતાના ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી પણ મળી રહે એ માટે શીખ સમાજે પંજાબના અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરી. શા માટે કરી, તો એ લોકોનું ધાર્મિક શિક્ષણ બી મળે અને એની સાથે એ લોકોને પાશ્ચાત્ય શિક્ષણ પણ મળે. બરાબર. હવે બીજો ધર્મ છે પારસી ધર્મ. હવે પારસી ધર્મ ના સુધારા અને સુધારક, અહીંયા દાદાભાઈ નવરોજી નો ફોટો આપેલો છે. તો અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમાઈ મસદૈ રબન સભા, એક સભાનું આયોજન કર્યું, એક સભાની રચના કરી અને એ સભાનું નામ આપવામાં આવ્યું રહનુમાઈ મસદૈ રબન ની સ્થાપના કરી. અને દાદાભાઈ નવરોજી આ જે સંસ્થા હતી, આ જે સભા હતી, એને અગ્રણ્ય નેતા હતા. તો દાદાભાઈ નવરોજી કઈ સભાના અગ્રણ્ય નેતા હતા, તો રહનુમાઈ મસદૈ રબન ના અગ્રણ્ય નેતા હતા. આ સંસ્થાએ રાષ્ટ્રગોપ્તા, જો પર્શિયન નહીં પણ ફારસી શબ્દ લાગે છે કે રાષ્ટ્રગોપ્તા, આ સંસ્થાએ રાષ્ટ્રગોપ્તાર નામનું મુખપત્ર શરૂ કર્યું. બરાબર. એક પત્રક શરૂ કર્યું કે જેમાં જે છે પારસી લોકો જે હતા એમાં એ લોકોની જે રૂઢિચુસ્ત પારસીઓ હતા એ લોકોમાં સુધારા થાય, એ લોકો વાંચે, એમાં એ લોકોમાં નવા વિચારો આવે, જાગૃતિ આવે, એ માટે એ લોકોએ મુખ્ય પત્ર શરૂ કર્યું. એનું નામ છે રાષ્ટ્રગોપ્તાર. પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું. પારસી સુધારણાને વેગવંતુ કોણે બનાવ્યું, તો રાષ્ટ્રગોપ્તાર નામના મુખપત્રે. એને વાંચી અને લોકોમાં જાગૃતિ આવી. બરાબર. કે આર કામા, જો કે આર કામા છે ને એ પારસી સમાજના હતા અને એમણે જે છે શિક્ષણનું બીડું ઉપાડ્યું, શિક્ષણ ઉપર વધારે ભાર મૂક્યો. કોણે, કે આર કામા. અને બીજા હતા બહેરામજી મલબારી. તો બહેરામજી મલબારી હતા, એ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કરતા હતા. એ બંને, કે આર કામા અને બહેરામજી મલબારી, એ પારસી સમાજના ધર્મ અને સમાજ સુધારાના કાર્ય કરતા હતા. બરાબર. તો કામાએ શું કામ કર્યું, તો ભાઈ શિક્ષણના પ્રચારનું બીડું ઉપાડ્યું. અને મલબારીએ શું કર્યું, તો સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો કે સ્ત્રીઓને ભણાવો, સ્ત્રીઓને અમુક દરજ્જા આપો, સ્ત્રીઓને છૂટ આપો. બરાબર. એવા સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. અને તેમણે બાળ લગ્ન, જો મલબારીએ જે છે બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું.
હવે એમણે એ હદ સુધી કામ કર્યું મલબારીએ કે મલબારીના પ્રયત્નના લીધે સરકારે શું કર્યું કે ઈસવીસન 1819 લગ્ન માટેની સંમતિ વય ઠરાવનો કાયદો ઘડ્યો. એટલે કે અ લગ્ન માટેની દીકરા અને દીકરીની ઉંમર કેટલી હોવી જોઈએ, બરાબર, કે લગ્ન માટે સંમતિ અને વય મર્યાદા ઠરાવ કાયદો રજૂ ઘડી નાખ્યો. બરાબર, 1851 લગ્ન માટેની વય મર્યાદાનો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો? 1891. કોના પ્રયત્નથી? તો મલબારીના. એ કયા ધર્મના હતા? તો પારસી ધર્મના હતા. બરાબર. હવે એ કાયદામાં શું હતું? તો જ્યારે દીકરી 18 વર્ષની થાય અને દીકરો 21 વર્ષનો થાય, બરાબર, દીકરાની તો એટલું નથી, પણ દીકરી જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી કે એના લગ્ન ન કરી શકો. 18 વર્ષની પૂરી થઈ જાય પછી જ તમે લગ્ન કરી શકો છો. 18 વર્ષથી નાની હોય તો એ બાળ લગ્ન કહેવાય. બરાબર. 17.5 વર્ષની દીકરીના પણ લગ્ન થતા હોય ને કોઈને ખબર પડે ને ફરિયાદ કરી દે તો એના ફેમિલીને પોલીસ જે છે પકડી જાય. કેમ? તો હજી 18 વર્ષની પૂરી નથી થઈ દીકરી અને એના લગ્ન થઈ રહ્યા છે તો એ બાળ લગ્નમાં ગણાય. 18 વર્ષ કમ્પ્લીટ કરે પછી જ એ દીકરીના લગ્ન મા બાપ કરાવી શકે. બરાબર. તો અહીંયા આગળ જે છે 1891 લગ્ન માટે સંમતિ વય ઠરાવનો કાયદો ઘડ્યો હતો. બરાબર. તો અહીંયા આગળ પારસી સમાજમાં દાદાભાઈ નવરોજી સમાજ સુધારક તરીકે જે રહનુમાઈ મઝદરબન જે સભા હતી એને અગ્રણી નેતા હતા. બીજા જે બે સમાજ સુધારક છે પારસી સમાજમાં એ છે કે આર કામા અને બહેરામજી મલબારી. કે આર કામાએ જે છે પારસી સમાજમાં જે શિક્ષણ માટેનું બીડું ઉપાડ્યું અને શિક્ષણ પારસી સમાજના બધા જ લોકો શિક્ષણ લે એ તરફ કાર્ય કર્યા. અને મલબારીએ શું કર્યું? સ્ત્રી ઉન્નતિ માટેના કાર્ય કર્યા. જેમાં વિધવા જે વિવાહ હતા એને સમર્થન કર્યું, બાળ લગ્નનો વિરોધ કર્યો અને મલબારીના જે છે આ કાર્ય અને આ પ્રયત્નોથી સરકારે ઈસવીસન 1891 લગ્ન માટે સંમતિ વય ઠરાવ કાયદો ઘડ્યો. બરાબર. જેમાં લગ્નની વય મર્યાદા નક્કી થઈ ગઈ. બરાબર. હવે આવે છે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે એ સમાજ સુધારક છે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. જ્યોતિબા ફૂલે ક્યાંના સમાજ સુધારક હતા? મહારાષ્ટ્રના. બરાબર. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ધર્યા હતા. સ્ત્રીઓના જે પ્રશ્નો હતા ઈ અને દલિતો જે દીન દુખી લોકો પછાત લોકો એ દલિતોના જે પ્રશ્નો હતા એ લોકોની સમસ્યાઓ હતી એનો ઉકેલ એ લાવી દેતા હતા. એના પ્રશ્નો પર એ કામ કરતા હતા. ઈસવીસન 1857 તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. એમણે જોયું કે સ્ત્રીઓ જે દુખી છે, સ્ત્રીઓ જે છે પુરુષો ના જે છે અત્યાચારથી દબાયેલી છે. પુરુષો જ્યારે ચાહે તેને છોડી પડતી મૂકે છે. બરાબર. પોતાના નિર્ણયોમાં જે છે એને દખલગીરી કરવા દેતા નથી. ઘરના કોઈ પણ અગત્યના નિર્ણયો સ્ત્રી લઈ ન શકે. એને કોઈ દરજ્જો નહોતો, કોઈ માન નહોતું. કેમ? તો ભાઈ સ્ત્રી ભણેલી નહોતી, એને કાંઈ સમજાતું નથી એમ કહીને એને એક ખૂણામાં બેસાડી દેવામાં આવતી. બરાબર. તો જ્યોતિબા ફૂલે જે છે જોયું કે સ્ત્રીઓ જે છે આટલી બધી દુઃખી છે એનું મુખ્ય કારણ છે ભણેલી નથી. જો એ ભણેલી હોય, એ જાણકારી એને નોલેજ હોય, એની જાણકારી હોય તો એનો વિરોધ કરી શકે અથવા તો ખુદ જે છે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે અને પોતાનું જીવન સુખી કરી શકે. તો એમને એ વિચાર આવતા જ જ્યોતિબા ફૂલે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્ન જે હાથ લીધા એમાંથી એમને ખ્યાલ આવ્યું કે એમાં સ્ત્રીઓમાં શિક્ષણની જરૂર છે. એટલા માટે એમણે ઈસવીસન 1857 પૂનામાં કન્યા શાળા શરૂ કરી. બરાબર. જેમાં દીકરીઓ જે છે ભણવા જતી હતી.
બરાબર, ફક્ત દીકરીઓ. તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી. જે વિધવા હતી, બરાબર, વિધવા થઈ જાય તો એને સાસરિયામાં પણ મેણા ટોણા મારવામાં આવે, એનું અપમાન કરવામાં આવે, એનું મોઢું જોવામાં ન આવે. કેમ તો એ વિધવા છે, અપશુકનિયાળ છે એવું કહેવામાં આવે. પિયરે આવે તો કોણ રાખે એને પિયરમાં? બરાબર, ભાઈ ભાભી ના મીણાટોણા. અને પેલાના સમયમાં દીકરીઓ જે છે બહુ લગ્ન પછી પિયરમાં ન રહે, એને સાસરિયું જ છે. અને ડોલીમાં ગઈ છે તો ત્યાં અર્થી માંથી નીકળવાનો એવા બધા રિવાજો હતા કે દીકરી ઘરે પાછી ન આવે. એટલે દીકરીને કોઈ બોલાવે ના, એ પછી વિધવા હોય કે સધવા હોય, ઝડપથી કોઈ દીકરીને બોલાવતું નતું. બરાબર, તો એવી જે દીકરીઓ જે વિધવા થઈ ગઈ હોય એનો કોણ સહારો? એને સાસરિયામાં રેવા ન દે, પિયરમાં એનું ઠેકાણું નહી, તો એ જાય ક્યાં? એનો તો એવી સ્ત્રીઓ જે હતી એને ફરી વાર એ લગ્ન કરી અને પોતાનું જીવન જે છે આગળ વધારી શકે. અને જો એવા બધા કેસોમાં ઘણી એવી વિધવા સ્ત્રીઓ હતી કે જે પાણીમાં કે કુવામાં કે નદીમાં ડૂબીને મરી જતી હતી. કેમ તો આવું બધું રોજ રોજ નું અપમાન સહન કરવું, મેણા ટોણા સહન કરવા, એક દિવસ બે દિવસ, આ તો રોજ ન રોજ થયું. એવું ત્રાસી ને એને માનસિક એવી રીતે ત્રાસ આપવામાં આવતો કે છેલ્લે એ કદમ ઉપાડતી એ મરી જતી, આત્મહત્યા કરી લેતી. બરોબર, એ આખરી નિર્ણય એની પાસે ઈ જ હોય. પછી એ કરે શું? એની પાસે શિક્ષણ નહોતું, તે વખતે સ્ત્રીઓને નોકરી કરવાની ન હતી. બરોબર, તો એ કરે શું? એ સહન ન કરી શકે તો પછી એની પાસે એન્ડ નિર્ણય એ હતું. તો જ્યોતિબા ફૂલે એવી સ્ત્રીઓની મદદ કરી અને એ લોકોને એવી સ્ત્રીઓને ફરી વાર લગ્ન કરાવવામાં એ સ્ત્રીઓની મદદ કરી. બરોબર, તમે વિચારી શકો છો કે જ્યોતિબા ફૂલે આ કાર્ય કર્યું હશે ત્યારે સમાજના ઘણા બધા લોકો એ જ્યોતિબા ફૂલે નું જે છે વિરોધ કર્યો હશે. બરાબર, છતાં એમને એવું લાગ્યું કે જો સ્ત્રીઓ આત્મહત્યા કરી લે છે એના કરતા બેહેતર છે, ઈ પાપ કેહેવાય ને આત્મહત્યા કરવી, એના કરતા બીજા લગ્ન કરીને પોતાનું સંસાર ફરીથી વસાવે એજ વધારે બેહેતર છે. બરોબર, એ રીતે એમણે જે છે આવી સ્ત્રીઓની મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. જે બ્રાહ્મણો હતા એ એવા કુટુંબોમાં આવીને એમ કહે કે ભાઈ તમારામાં આ પરિસ્થિતિ આવી છે એના કારણ ઈ છે કે તમારા જે પુરખોની આત્મા છે એ દુખી છે, એ આ માંગે છે, આ માંગે છે, તમે આટલું દાન કરો. પછી એ યજ્ઞ કરાવે ને એ ઘર વાળા પાસેથી પૈસા લે, વસ્તુઓ લે. બરોબર, તો બ્રાહ્મણ સમાજ જે હતું તે વખતે સુખી હતું ને એવી રીતે લોકો પૈસા વાળા હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય કે મધ્યમ વર્ગના, એ બધા પાસેથી આવી રીતે એ લોકો કમાણી કરતા હતા. તો એ લોકોને પડકાર ફેંક્યો હતો જ્યોતિબા ફૂલે કે જે તમે કરી રહ્યા છો, તમે જોવા ગયા તા કે ત્યાં આગળ શું થઈ રહ્યું છે એ લોકો ના કુટુંબીજનો સાથે? આ ખોટું, આ બધું દોડ છે, આ બધું ખોટું છે. બરાબર, અને લોકોને સમજાવ્યા હતા કે એના કરતા તમે જે છે આવું કરી રહ્યા છો એના કરતા જે દુઃખી લોકો જે છે એ લોકોની મદદ કરો. બરાબર, તમારી ઘરમાં જે સ્ત્રીઓ છે જેને તમે ત્રાસ આપો છો, બરાબર, એને સુખી કરો. હા, એના પર અત્યાચાર એ બધું એમણે સમજાવ્યું હતું. એટલે કે બ્રાહ્મણોના અધિપત્ય સામે એમણે પડકાર ફેંક્યો હતો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી. જ્યોતિબા ફૂલે કયા સમાજની સ્થાપના કરી હતી અનસ? જ્યોતિબા ફુલે કયા સમાજની સ્થાપના કરી હતી? બ્રાહ્મણ. જ્યોતિબા ફુલે એ કયા સમાજની સ્થાપના કરી હતી? શોષત સ્થાપ હમ. સમાજની, શોષક સમાજની. સત્ય શોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિબા ફુલે કરી હતી. શા માટે કરી હતી સત્યશોધક સમાજની સ્થાપના? તો લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત, અને ઉત્સાહ. ઉત્સાહ જગાડવા માટે. કે આત્મવિશ્વાસ એટલે કે તમે તમારામાં ઘણી બધી જે છે શક્તિઓ પડેલી છે, તમે આ કરી જ શકો છો. તમે આ કામ કરવા માટે કેપેબલ છો, એટલે તમે આ કામ કરી શકો છો.
તમારાથી આ કામ થઈ શકે છે, બરોબર, એવું આત્મવિશ્વાસ જગાડ્યું, બરાબર, એ લોકોને હિંમત આપી, બરાબર, અને એ લોકોનો ઉત્સાહ જગાડવા માટે એમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી જ્યોતિબા ફૂલે, બરાબર, એ ક્યાં આગળ સમાજ સુધારા કર્યા, કયા પ્રદેશમાં, તો મહારાષ્ટ્રમાં, બરાબર, જ્યોતિબા ફૂલે ક્યાં સમાજ સુધારા કરીએ, મહારાષ્ટ્રમાં, બરાબર. હવે આગળ જે છે આવે છે આપણે ઠક્કર બાપા, બરાબર, ઠક્કર બાપાને ઓળખો છો ને તમે? આપણા સમાજ સુધારક થઈ ગયા ગાંધીજીના સાથે, બરાબર, તો ઠક્કર બાપા જો આ ટૂંકમાં પૂછાય છે, તો ગાંધીજી એ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘ, જો પેલાના સમાજમાં અસ્પૃશ્યતાનું પ્રમાણ વધારે હતું, એટલે ઊંચ નીચના ભેદભાવ બહુ હતા, બરાબર, એટલે કે જે નીચી જ્ઞાતિ હતી એના લોકોથી કોઈ મેળ જોડ રાખતું નહી, એને સારા ગણતા નહી, એને પોતાના જે છે પ્રસંગોમાં બોલાવતા નહી, જો આજે અસ્પૃશ્યતા પ્રમાણે જે છે મોટા અંશે જે છે ઘટી ગયું છે, બરાબર, બધા સાથે મળીને નોકરી કરે છે, પેલાના સમયમાં તો એવું હતું કે જે નીચી જ્ઞાતિના લોકો હતા ને એને નોકરી એ સારી નથી મળતી, તમે જે સિરિયલ આવતી હતી આંબેડકર, એ તમે જોતા હશો, અત્યારે આવે છે કે નહી મને નથી ખબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું આખું બાળપણથી લઈને આખું જીવન એ સિરિયલમાં બતાવે છે કે ઈ આટલા બધા હોશિયાર હતા બાળપણથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તો એમને સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ સાથે બેસવા દેવામાં નહોતા આવતા, જો એ ભણીને સરસ નોકરી મેળવતા, નોકરી મેળવી અને નોકરી કરતા હતા ત્યાં આગળ જે પટાવાળો હતો, બરાબર, એ પણ આટલી ઊંચી પોસ્ટ ના વ્યક્તિ નું અપમાન કરતું હતું, એનું રીઝન શું હતું, તો એ પટ્ટાવાળો હતો એ ઊંચી જ્ઞાતિ નો હતો, અને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા જે મોટા સાહેબ હતા એ નીચી જ્ઞાતિના હતા, બરાબર, એટલા માટે એમનું અપમાન કરતું, તો તે સમયે જે છે આ અસ્પૃશ્યતા છે એ બહુ જ મોટા પ્રમાણમાં હતી, આજે એ ઘટી ગઈ છે, આજે એવું નથી, આજે એક કંપનીમાં બધા સાથે મળીને જે છે કામ કરે છે, સાથે મળીને નાસ્તો કરે છે, સાથે મળીને વાત કરે છે, એકબીજાના પ્રસંગમાં સામેલ થાય છે, બરાબર, તો અહીં આગળ જે છે ઠક્કર બાપા છે એ ગાંધીજી એ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘ ના મંત્રી તરીકે ઠક્કર બાપાને વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો છે, ગાંધીજી એ અખિલ હિન્દ હરિજન સંઘની રચના કરી હતી, સ્થાપ્યું હતું, અને એના મંત્રી જે ઠક્કર બાપાને બનાવ્યા હતા, અને એ ઠક્કર બાપા એ મંત્રી તરીકે ઘણા લાંબા સમય સુધી સેવા આપી હતી, અને હરિજનો જે હતા એના ઉત્કર્ષ માટે જે કિંમતી ફાળો આપ્યો હતો, બરાબર, તેમણે કુદરતી આફતો, જે વખતે કુદરતી આફતો આવે જે છે એક મિનિટ, વાવાઝોડું છે, પૂર છે, બરોબર, એવી ધરતીકંપ છે, એવી કુદરતી આફતો આવે તો હરિજન લોકો ના જે ઘર હતા, રહેણાંક હતા, તે સમયમાં એ કાચા હતા, હવે એના પાકા એ લોકો ના મકાનો નહોતા, અને એ લોકોને ગામમાં વચ્ચે પણ રહેવા દેવામાં આવતું નહી, એને ગામના છેવાડે એ લોકો ના ઘર હતા, એટલે જે પૂર આવે કે જે કુદરતી આફત વાવાઝોડું આવે તો સૌ પ્રથમ એ વિસ્તારમાં પેલા ગામની શરૂઆત થાય ત્યાં આગળ, તો તે વખતે જે છે એ આફતો વખતે લોકોની રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન છે, એ વખતે જે એ કુદરતી આપત્તિ સામે જે લોકો પીડાતા હોય, એટલે કુદરતી આપત્તિમાં જે લોકો ફસાઈ ગયા હોય એ લોકોની મદદ માટે ઠક્કર બાપા જે છે હંમેશા આગળ રહેતા, અને એ આપત્તિમાં એ લોકોનું જે નુકસાન થઈ ગયું હોય એ માટે પણ એ જે કાર્ય કરતા હતા એના મદદ બાબતે, બરાબર,
તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં, જો આપણા ભાવનગરમાં જ થયો તો આપણા માટે ગર્વની વાત છે કે ઠક્કર બાપા છે આપણા ભાવનગરના છે. ઈસવીસન 1869 થયો હતો. તેઓ આજીવન ધર્મનિષ્ઠ સેવા કરતા હતા. કે પોતાની સેવામાં જ ધર્મ માનતા હતા. કે હું જે કાર્ય લોકોની સેવા કરી રહ્યો છું એ મારો ધર્મ છે. જે આપણે ધાર્મિક કાર્ય કરીએ છીએ ને, પુણ્ય કરીએ, દાન કરીએ છીએ, બરોબર ને, જાત્રા એ જઈએ છીએ, બરોબર ને, એમાં શા માટે જઈએ છીએ, આટલો ખર્ચ કરીએ છીએ તો ભાઈ ઈશ્વર ખુશ થશે ને આપણા ગુના બક્ષી દેશે, બરાબર. એ ધાર્મિક કાર્ય કહેવાય છે. તો એ સેવામાં જ પોતાની ધર્મ ગણતા હતી, ધર્મનિષ્ઠ સેવા કરતા હતા. તેમણે એટલે સેવા એવી રીતે કરતા હતા કે જાણે પોતાનું ધર્મનું કોઈ કાર્ય હોય. બરાબર. તેમણે ઈજનેરીની ડિગ્રી મેળવી હતી. જો ઈજનેર હતા પણ એ લોકો એમનામાં સહેજ બી અભિમાન હતું કે હું એન્જિનિયર છું ને હું આવા હરિજન લોકોની સેવા કરું, આવું કામ કરું. ગાંધીજી તમે મને આવું જ કામ સોંપ્યું, મારા લાયક તો કોઈ કામ સોંપ્યું હોત, એવું કાંઈ કીધું નહીં. એને તો ફક્ત સેવા કરવાની હતી, બરાબર ને. તો ઈજનેરી ડિગ્રી હતી અને સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવથી તેમણે છેવાડાના લોકો એટલે નીચલી જ્ઞાતિના લોકોની સેવા કરવાનું બીડું ઉપાડ્યું હતું, બરાબર. હવે આપણું આનું રિવિઝન છે ઠક્કર બાપા વિશે. આપણે રિવિઝન ફરીથી આગલા લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. તમારી જે છે પેરેન્ટ્સ મીટિંગ છે, સરે સૂચના આપી એમ, અને એ દિવસ દરમિયાન જે છે શુક્ર શનિ તમારા ઓનલાઈન લેક્ચર બંધ રહેશે અને પેરેન્ટ્સને મીટિંગમાં આવવાનું છે. બીજી વસ્તુ કે એ દિવસમાં તમારો ઓનલાઈન લેક્ચર બંધ હશે ને, જે આપણું ટ્યુસડે નું જે લેક્ચર હતો એ નહીં લેવાય. એટલે હવે આપણે સોરી સેટરડે નો જે લેક્ચર હતો એ નહીં લેવાય, એટલે આપણે ટ્યુઝડે ના લેક્ચરમાં મળીશું. ત્યારે આપણે ઠક્કર બાપા જે આ ટૂંકનોંધ છે એનું રિવિઝન ફરીથી કરીશું, બરાબર. અહીંયા 2 પેરેગ્રાફ થઈ ગયા છે, ઓકે. અને નેક્સ્ટ ટાઈમ તમે બુક લઈને બેસજો, ફેર બુક, તમારી એસએસ ની ફેર બુક લઈને બેસજો. તો થોડુંક હું તમને બુકમાં કેવી રીતે લખવાનું છે એ તમને ગાઈડ કરી દઈશ, ઓકે. તો બધા વાંચતા રહેજો અને જે તમારું વાંચન સ્કીલ છે એને વધારતા રહેજો. અને તમારું જે લેવલ છે, વાંચન લેવલ એ કેટલું છે એ જાણી લેજો, બરાબર ને, ઓકે. આપણે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. કોઈને કાંઈ ડાઉટ નથી ને? બોયઝ, નામ નહીં. ઓકે. એક મિનિટ. મંગળવારે તમારે ફેરબુક લઈને બેસવાનું છે, ઓકે. ફેરબુકમાં કેવી રીતે લખશો હું તમને જણાવીશ, ઓકે.